મારો શિકોતર નો ભગવાન દરેક ની ખમા કોશું ભાઈ ગાય ગુવાશું દરેક ની ખમા કોશું મારો શિકોતર નો ભગવાન દરેક ની ખમા કોશું ભાઈ મહેમાન ખમા કોશું રણપુરના હોકોટની માતામાં ગુજરાવાડે જગવની માતા છું ભાઈ એ ભાઈ આ જોગી ના ઘેર ધૂણવા આવી છે શું ખબર પડશે ઘણી માં ખબર છે કેમ ના પડે હું શીખવતા આવીશું સુરેશ ઘણી ઠાકર છે કરણ હું રણપુરના હોકોટની માતા છું ભાઈ ભાઈ સારું થશે પણ દશરથ કો ધાવો આલવો છે એ ભક્તો સોર કો સાવકર એ ઋષિમાં પેલા તો તમન સોર કો છું શું કહું છું આ ભાઈ બેઠી એમ નહીં કહેવતમાં છે કે આપી સોરવા તો ઘરમાં જીવડા ઘરમાં ઉપર થાય સાચું ખોટું ન હોય રાખો ન હોય ધાકો તો વખો આવે નહીં આવે જરા મારી મેલોડી ની હું મોણું બોલી જશે પારકો ઓઢ્યું તમે પારકો ઝઘડો તમે વસમાં પડ્યો મારા મોનવી જોર કરીને તમે ઘેર મેલ્યો એમાં ધોકા લાકડી તમે લીધી સાચું ખોટું સ્વભાવના મહેમાનું બાબો જે છોડ્યો નથી બાબો જીવન હરીશે મુશ્કો તરશું ખાડા પડે તો એ બીક લાગે બાબા એના દેવના આશરે મને જીવતી હમાજી લીધી એના જીવન શું છે બાબો આઠ ગોમનો ધણી છે હું માતા છું પરિવાર મોટો છે હું કલા એ ઘોડની માતા કહેવાય છું જગ્યામાં હું માતા મળી છું બોલો લેર પાછી તમારે હગા થતા મોકલા કોટવાળની માતા છું ભાઈ સાચું લેર પાછી તમારે શું થતા કોઈ નહીં માં આઠે આયા હતા તે ભારતી બનાયા હતા નહીતર ના થતા સાચું ખોટું નતા કોઈ હકતા થતા એમ ગના જ થતા તો ભૂખું શું ભાઈ હા વેવાઈ થતા રામ બાવાની જગ્યા ધૂણતી શું ઠાકોરો રાજપૂતો જોગીઓ યાડતા નહીં હોય તબરું ડેરું છે અખબારો કરતું નથી જેટલા આયા એને કોઈને અખબારો નથી હું શીખવતર આવીશું નિહાર જેવી ટકવાજી ધી નથી બાપજી પકડજો વધાવો આલું છું વધાવો હાથમાં રાખજો ના કૂદ મારું નામ શીખવતર નહીં ભાઈ શ્રાદ્ધ વધાવો છે વધાવા નવ કોપા છે માં
કાલકાના સોરસો મુશકો તરાઈશું મંદિરમાં કોણે ચોરી કરી જવા બાલો મો માતા આઈશું દાડો મને હું ગોતી આલ્યું કાળકા ધાવો મને ગણાયો છે મને તો ભાઈ યાદ નહીં છોકરો હોય ને કદાચ સ્કૂલ બીજે જવાય બીજું મળે આજા કાળકા એ નવ ગણ્યા છે મારું છે પેલે કાળકા નમી પડશે નમો માં હું તો આઠમી હવન કરું હમણાં આઠમરે દાડે કરીને આવી પેલા જોગી નમી પડશે સદવસને માં તારી પીઢીમાં બાબુજી કોણ હતો મુશકો તરાઈશું ડોકરીની પીઢી બાબુ બાબુ તો કોઈ નહીં ખોળવા ન જોત મારું નામ શીખવતર નહીં થોડા ઘણું તો તને જમાઈ આ થાય ઓ મોરા આડવાડા વાળા રૂપિયા કોકને પેટ દિન ભેરું ગેટું ગઈ પેરું ગટરું બતાડ્યું ગઢારું થોડી પેટી મુશીમાં ત્રણ દોહા ખોળવો મુશીકો તરાઈશું થોડી પેટ તીન દો આય એટલે ડોકરા તીન હતા ના બે હતા અત્રે બાપસી ને એમ કહું કે હાલવાડા પીરો આ પિયરની વાત કરું છું પિયર માં તો 3 ને તા 2 હતા બાપસી એકનો જતું રહ્યું બેનો વસ્તર છે ભાઈ મુવો તો બાવશે હોય તો આ પાર હોય તો આચો કેવા તો પછી કલા કોટવાળની શીખવતર છું આચો એટલો તો મન ખરા દીઠા દલમી થાય તો નહીં હોય મારો તારા ઘરથી પાછળ તળાવ પડે છે થોડા તો જોને બે ઘરે 2 કિલોમીટર તળાવ છે મુશકો તરાઈશું પસમાં મેઘવાળના ઘર છે મુશકો તરાઈશું સદવસન એથી પાછી વળો અડધર બારી રહી જતો રહ્યો રબારી હા જાતો રે એથી પાછી વળો ઠાકોર રહેશે મુશકો તરાઈશું ઠાકોર પાછળ મે ગઈ બોલો તમને મુશકો તરશું પાણી પીવો તો પડે આ ભાઈ તમારે રખવા જેતો નહીં સતવચન આ ડોહાનું બારમું નતું કર્યું જવાબ આલો ઓમાં ખબર નહીં અને છોટો મુગો તો વણેરો ને કીધું ભાઈ કે કોઈ ખબર નહીં ભાઈ ભાડેલી નહીં વણે દર્શને નહીં કીધું એ તો ભાડે લઈને તારા દાડા પૂરા કર્યા નથી હું ભગતની માતા છું ભાઈ મેં વણે રોગ સો ભાડીએ નહીં મારે ડોકરો ભાઈ છે કે છોટો મુગો તો વણે ભાડીએ ઉત્તમસિંહ ને પૂછો હું શીખવો તરાયો તારા આ ગ્રામવાડીમાં 3 મળશે માતા છું કેટલા ભાવ શીરું કાળકાજીનું એક 77 બરાબર બોલો છું થાય જરા લઈને ધૂણવા ઉતરીશું હે ભાઈ એક દાડો તારા ગામમાં આ બાઈ લઈને જાવી પડશે સતવચન હે ભાઈ 3 ખેતર સતવચન સાચું ખોટું હા હા એક ખેતરમાં ખેરડો અને એકમાં 3 ખંડીયું હા હા કીધું સાચું ખોટું હા બરોબર ગળાની ધૂળવાવાળી એક ખેતરમાં હવાયું નહીં એકમાં હવા નહીં એકમાં પાકતો નહીં શું કહું છું ભાઈ હા
સાચી વાત. બરોબર વેળા લઈને તો નવા ઉતરીશું અને એ ખેતરમાં બે ભાઈ પછી ઝઘડો થયેલો. હે હું કલાકોટવાની માતા છું ભાઈ, મોર વણપુરના વગોળની માતા ધ્રુવા ઉતરીશું. પછી તારા પરિવારમાં તારા જ હું તો કહું છું કે એક ઢોર અડકાવીશું તું. શું તો ને એમ તો પેમ્પરી હમણાં સીની પે ભટજી યાદ હશે કયો ને? થયો ને હું કલાએ ઘોડની માતા કહેવાય છું. તે કયો તો પછી હારો ને પડે. તો રંગ ન રાખો તો મારું નોમ શીખવતો નથી. એક બાઈ તમને ટકવા નહીં જીતી, એક ભાઈ ટકવા નહીં જીતો. ભાઈને બેહવું છે, તમે બધા બાપજી બેહારતા નહીં. હું ભગતની માતા કહું છું. બાઈ શેતરનો રખો પી છે. શું કહું છું ભાઈ? પછી ભાઈ શેર છે, એમાં ત્રણ શેર પડે. હા પડે. સાચું કહું. સાચું સાચું. નેસાડા ખોડે 3 રસ્તા પડે. હા પડે. સાચું. સાચું. હા પછી ભાઈ બીજું તો કોઈ ઘણું કહેતી નહીં. તારે ઘેર કહેવાની શું? સાચું. તું તો ધૂણી બધું કે તો મેળ પડશે નહીં ઉત્તમસિંહ. એટલે ભાઈ ચિયાએ મનવી કાવતરો કરવાનું કર્યું હતું. વેરી ગુડ. હા શું કહું છું? પછી ના ભાઈ એક બાઈના હક પણ 2 વખત થયા. છે વેરી ગુડ. ડોગરી કરે કીધું. સ્વભાવની માતા શું? તારાથી 3 કિલોમીટર ગોમ પડે છે. એથી એક બાઈ પાછી આવી. શું કહું છું? હું શીખવતર આવીશું. મેથી માસી નહીં બે વેળા હા એક બાઈ પાછી આવી. હું કલાએ ઘોડની માતા કહું છું. જીવન તો હશે તો હા મોટા કીધે ને. રંગ ન રાખું મારું નોમ શીખવતર નહીં. તો ગવર્મેન્ટ લાગી. હાથમાં. 3 કિલોમીટર કેટલું આ તો ઘરે હારું બોલું છું પાવળિયા. એ થોકા ઉડતા થી બંધ કરી ઘેર તું શું મુશ્કો તળાઈ આ પથરા કુડી નો છે એવા થોકા ઉડ્યા છે. પણ ઓ બાપજી હાચવજો મારા થાપ પડેલી છે. એક દાડો બાપજી કૈલાશ પારથી કૈલાશ ના એક દાડો પેલી મેરડી મનાવી પડશે. હું શીખવતર આઈ તમે પારકું હર્યું છે. શું કહું છું? તમે પારકું હર્યું. હા કરશન બારથી ગોમ છોડી જતો રહ્યો. સાચું ખોટું? પણ આ તો દુનિયામાં જાજુ બાપજી હેરથા રહેશું તો ગોમના સરપંચે બનાવ્યો કે 52 રહેશો. તો કહું છું હેરથા રહેશો તો પાછી તમારા ડોહાની આ ડોહો હતો એની કણ જ માગી લે. એનું પરમણ રાશી આવ્યું. સ્વભાવની માતા છું. પછી હોમે તમારા હોમે કોઈક રાજપૂત રહેશે. શું કહું છું? રાજપૂત ને વખો આ બાપજી વખો આલે છે. શું કહું છું? અમે રાજપૂત રહેશે. આ બાવો તમારો બાવો ને એ વખો બધાના લીધો છે. સ્વભાવની માતા છું. જો આથી મજા રિહાઈ જલી છે પાછી મારે લાવી. આગળથી બૈરું રિહાઈ જોયું છે એ હું મનાઈ ઘેર લાવ્યું. પણ તમે હાથ થાય સ્વભાવની માતા છું. ઉત્તમસિંહ પકડો વધાવો વાળવો છે. હાથમાં રાખજો. વિજય સાહેબ ની કો. હા તો મારે બોલવાની જરૂર નથી. બદલો આ વાતમાં બોલવાનું છે. આ વધાવો થાય ગણજો ભાઈ. હા લો સભાવતજી વધાવો આલું છું. તે મારા ભુવાનો બોલ પડ્યો મંદિરનો. સાચું ખોટું? અમારનો બોલ મંદિરમાં પડ્યો ને કે માતા મંદિર પૂછી જોશું. શું કીધું મારો ભુવો? મારો ભુવો ખાલી નહીં ધોણે તો હું સભાની વાત કરવા વાળી માતા છું. એ વાત પડી છે ને એ બોલ મારો મંદિરે પૂછી જોતું. આજથી મોટી મારો શીખવતરનો ભગવાન કયો છે મારે નવમાંથી 2 કાઢો તો 7 રહ્યા ને 7.5 મહિને છોકરો આવ્યો.
આવો મારા શીખોતર ભગવાન ભરત પિયાની તું નવા ઉતરીશું જા તારો વજ્જે મારું બાજી આવી અમારા શીખોતરનો ભગવાન કે પણ તું મારા રંગમાં રહેજે આ ઢોરામે વખો પૂર્વત પાડી ગયો છે આ ઢોરામાં વખો પૂર્વત પાડી ગયો છે આ ડુજીમાને વખો પૂર્વત પાડે છે અને હોજા આલે પૂર્વત આલે છે લે જી બળને તો એક ટાઈમે દીવો કરજો ખરી શું કહું છું ભાઈ શું ભાવની માતા છે ભાઈ તમે દીવા કરો છો દીવાનું પ્રમાણ તમે રાશિ નહીં કહેતા હું ભગતની માતા કહું છું હું છે પણ જીવતો હશે તો એની દીકરી છે સ્વભાવની માતા છે મારો આ દીવો ચાલુ હોય ત્યાં બધી આગો ઓઢીને દીવો રાખશે એના હોજા છે એનો દીવો ચાલુ હોય એટલે ઓઢનો ઓઢી નાખવાનું આ બાઈને એમ કહું છું કે તું બટા દીવો કરવા જાય આ દાદાનો તો તારે ઓઢવાનું એની લાજ રાખવાની છે માં માથી મારે પગ દુખી તે ગમે દીતે નહીં હેડાય હું શું કહું છું ભાઈ કોઈ કરો તો તારા આ દીવો કરીને આવે હું તો કાઢું તો ગુસ્સો કાઢી અને કેમ કે મારે દિશાભાઈ પગ શાખ માકું છું હું શીખોતર છું હવે આવો વધાવો આલું છું શું કહું છું આ ભૂલ કરી નહીં પણ આ કહેવતમાં છે ને જૂના ઘા વાજેલા હોય ને તો દુખવું આવે માં બુગાડી છૂટું કરવાનું કે છૂટું કા થાશે એ તારે ચિંતા કરવાની જરૂર નહીં મારો શીખોતર ઉપર ભરોસો રાખજો તો બાજુ કરી આવ્યો હારું આ દીકરીને તેઓ મેલી ની દીકરી કોઈ લાવ્યો તમે આ કરો ના માં હું તો નહીં સ્વભાવની માતા છું ઓય આ બધા બી બાજરા પીધેલા હોય તો મોય મારો ભૂય હળી જાય શું કહું છું આ બી પીધેલા હોય બેઠા હો તો ઉત્તમસિંહ પાણી પીવા તમે ન ઉભા રહો આ તો ખોટું લે સ્વભાવની માતા છું હું તમારી શીખોતર છું એટલે ખમા કહું છું વધારે કહેતી નહીં તો મજા 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 ભાઈ આ બધાઓ સ્વભાવની માતા શું જે પૂછું ગાદી પૂછું કોનાના અક્ષર કરી આવ્યું ભાઈ આ બધાઓ છે જો મારો રવિવારનો દાડો તારીખ લખાઈ અને તારા ઘરે વધાર્યું બરાબર જે જગ્યાએ મારો ભૂવો ઉભો રહેશે કે છે હોય તો એ પોણી ના લો મારો ગમ સ્વભાવની માતા જો ભાઈ ભક્તો દરેકને મજા ઉત્તમસિંહ દરેકને મજા ભરતભાઈ દરેકને મજા ઓ તારે પોણી આલવા આવ્યો પેલો તારો વખો મટાડવા આવ્યો હુકુમ શું તારા ગામમાં એવો વટાવશે કે ઓને ચિયો આવી મને મટાડીને જુઓ આલે તન 3 જણા હમા થક્યા હતા આવો તો સાચું હા એકી બોલાય ને બેય ન બોલાયો પહેલા બોલાયો હતો બીજી નતા બોલાવ્યા બેન બોલાવ્યા હું શીખોતર છું જા મજાથી જશે એ મારી વળતી ના હોવું જરૂર તો માં બાઈ કોણ એ દેવા માંગ ગયા છે અનોરે ઉઠી એ મારે બિહારી તાર બિહારી હું તો માંગે ને ભોપી યુ તે બેરાવો વળતી ના રમ દે માં